તો કેમ છો ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। તો આજે આપણે વાત કરવાના છે ખેડૂતો માટેની એક મહત્વપૂર્ણ ખુશખબરી સાથે। જી હા, ખેડૂતો જે ખેડૂતોને 2000ના હપ્તા બંધ થઈ ગયા હતા, એટલે કે ભૂલથી સરેન્ડર કરી નાખ્યું હતું, તો દરેક સરેન્ડર કરેલા ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ જાણકારી છે ખેડૂત મિત્રો, કે જેના દ્વારા તેઓ જે 2000ના હપ્તા બંધ થઈ ગયા હતા તે હવે ફરીથી ચાલુ થશે। 100% ગેરંટી સાથે ચાલુ થશે। દરેક ખેડૂત મિત્રો જેમના સરેન્ડર થઈ ગયા હતા, તમારા અથવા તમારા આજુબાજુના ખેડૂતોના જેને સરેન્ડર થઈ ગયા હતા, તેમને આ વિડીયો મોકલો, જેથી તેઓ પણ આ વિડીયો જોઈને પોતાનું જે છે તે અરજી કરી શકે અને પોતાનું સરેન્ડર થયેલું જે રજિસ્ટ્રેશન છે તેને ફરીથી પૈસા પડે તે રીતે કરી શકે। તો સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર આપવાના છે, તો વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી, અને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી। તો ઘણા સમયથી વિડીયો બનાવીએ છીએ ખેડૂત મિત્રો, પણ તમારો સહકાર એટલો બધો મળતો નથી, ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ પણ કરતા નથી। તો ખેડૂતોને વિનંતી છે કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। આવનાર સમયમાં આવા જ વિડીયો લાવતા રહીશું ખેડૂતો માટે। તો આપણો જે પણ વિડીયો છે તે આપણે શરૂ કરીએ છીએ, તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી। તો ખેડૂત મિત્રો, પીએમ કિસાન યોજનામાં સરેન્ડર કરેલા લાભ ફરીથી ચાલુ કરવા સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શન આપણે આ વિડીયોની અંદર આપવાના છે। તો સ્ટેપ નંબર 1 છે, જેમાં પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ તમારે ખોલવાની છે। જે વેબસાઇટની લિંક તમને અહીં દેખવા મળી રહી છે, https://pmkisan.gov.in પર જશો એટલે તમારી સામે જે પણ વેબસાઇટ છે તે ઓપન થઈ જશે ખેડૂત મિત્રો। તો તમારે એ વેબસાઇટ છે ને સૌથી પહેલાં ઓપન કરી લેવાની છે। તો ખેડૂત મિત્રો, વિડીયો જોયા બાદ પણ જો તમને આ માહિતીથી સમજ પડતી નથી, તો તેના માટે હું મારો વોટ્સઅપ નંબર અને ટેલિગ્રામ લિંક છે હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। તો તેના પર જઈને તમે PDF ડાઉનલોડ કરી શકો છો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસની। અને જો પણ તમને ન ફાવતું હોય તો મને કહેજો, તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કરી આપીશ। તો વિડીયોને છેલ્લે સુધી જોજો ખેડૂત મિત્રો, સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ હું તમને અહીં જણાવવાનો છું। તો ખેડૂત મિત્રો, સ્ટેપ 2ની વાત કરીએ તો તમારે સ્ટેપ 2માં વોલન્ટરી સરેન્ડર રિવોકેશન વિકલ્પ છે તેના પર તમારે ક્લિક કરવાનું છે। હોમ પેજ પર સ્ક્રોલ કરો અને વોલન્ટરી સરેન્ડર રિવોકેશન નામનો ઓપ્શન શોધો, તે ન્યૂ તરીકે દર્શાવેલો હશે, તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે ખેડૂત મિત્રો। જેવું તમે ક્લિક કરશો એટલે તમારી સામે એક નવું પેજ આવશે, અને નવા પેજમાં તમારે પ્રોસેસ કરવાની રહેશે। તો એ પ્રોસેસમાં તમારે સ્ટેપ 3 છે તે કરવાનું રહેશે, એટલે કે તમારો આધાર કાર્ડ નંબર અથવા રજિસ્ટ્રેશન નંબર છે તે તમારે દાખલ કરવાનો રહેશે। દાખલ કરો એટલે તમારો આધાર નંબર કે પીએમ કિસાન રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર છે તે તમારે નાખવાનો રહેશે। ત્યારબાદ કેપ્ચા કોડ આપેલો હશે, એ કેપ્ચા કોડ તમારે ભરવાનો રહેશે અને સર્ચ બટન પર ક્લિક કરવાનું રહેશે। એટલું થાય એટલે તમારે બટન પર ક્લિક કરી દેવાનું છે ખેડૂત મિત્રો। અને કેપ્ચા છે તે તમારે સાચા ભરવાના છે, જો કેપ્ચા ખોટા ભરશો તમે તો પણ તમારે કેપ્ચા છે ને અનવેલિડ કેપ્ચા બતાવશે, એટલે જે પણ કેપ્ચા આવે તમારે એ કેપ્ચા તમારે સાચા કેપ્ચા છે તે ભરવાના રહેતા હોય છે। બટન પર ક્લિક કરશો એટલે સ્ટેપ 4 તમારી સામે આવી જશે, જેમાં તમારે લખ્યું હશે, ડીડ યુ વિશ ટુ રિવોક યોર સરેન્ડર બેનિફિટ ઇન પીએમ કિસાન। એટલે આ રીતે તમારે લખેલું આવશે। ત્યારબાદ તમારું અહીં નામ અને વિગતો જે તમારી છે તે બતાવવામાં આવશે। ત્યારબાદ નીચે એક બીજો પ્રશ્ન પૂછવામાં આવશે, ડીડ યુ વિશ ટુ રિવોક યોર સરેન્ડર બેનિફિટ ઇન ધ પીએમ કિસાન। એટલે પ્રશ્ન એ પૂછે છે કે તમારે જે સરેન્ડર થઈ ગયો તો પીએમ કિસાનમાં 2000ના હપ્તા માટેનો, તો શું તમે ફરીથી એને રિન્યૂ કરાવવા માગો છો, એટલે કે ફરીથી લાભ લેવા માગો છો? તો તમારે તેના માટે યસ છે ને તેના ઉપર બટન પર ક્લિક કરી દેવાનું છે। એટલું ક્લિક કરશો એટલે તમારી સામે એક બીજું નવું પેજ ઓપન થશે। યસ પર ક્લિક કર્યા બાદ તમારો ઓટીપી છે ને વેરીફાઈ કરવાનો થશે, એટલે તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે ખેડૂત મિત્રો। તો એ ઓટીપી તમારે છે ને દાખલ કરીને સબમિટ કરી દેવાનું છે। તો જ્યાં સુધી તમે સબમિટ કરો નહીં ત્યાં સુધી તમારું જે છે અરજી ઉપર અધિકારીઓ સુધી પહોંચે નહીં, અને અધિકારીઓ દ્વારા તમારી જે પણ પીએમ કિસાન યોજના છે તે ફરીથી ચાલુ કરવામાં આવશે નહીં। તો તમારે જે ઓટીપી આવે ને તે તમારે દાખલ કરી દેવાનો છે। તો ખેડૂત મિત્રો, તમારે એક ખાસ નોંધ રાખવાનું છે કે તમારો જે મોબાઈલ નંબર છે તે આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ। જો લિંક નહીં હોય તો ઓટીપી આવશે નહીં, અને ઓટીપી વગર તમારું જે પણ છે તે સુધારો થઈ શકશે નહીં। તો ખેડૂત મિત્રો, તમને વારંવાર કહેવામાં આવે છે કે તમે તમારા જે આધાર કાર્ડ છે તેમાં તમારો મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન કરાવો, કેમ કે આધુનિક સમયમાં તમે જો રજિસ્ટ્રેશન કરાવતા નથી તો મોટાભાગના લાભ છે તે
તમે ચૂકી શકો છો. તો ખેડૂત મિત્રોને વિનંતી છે કે તમારા નજીકના CSC સેન્ટર જઈ આધાર કાર્ડ છે તે મોબાઈલ નંબર સાથે લિંક કરાવી લેવો. તો ખેડૂત મિત્રો હવે વાત કરીએ છીએ સ્ટેપ નંબર 6ની. તો સ્ટેપ નંબર 6માં સુનિશ્ચિત કરો કે માહિતી સાચી છે. તમારો આધાર નંબર, ગામ, નામ, તાલુકો વગેરે તપાસવો. બધા ડેટા સાચા હોય તો જ ફાઇનલ સબમિટ કરો. એટલે કે ઘણીવાર એવું થતું હોય છે કે ઘણી માહિતી હોય છે તે ખોટી થોડી દેખાતી હોય છે. એટલે કે નામમાં ભૂલ અથવા મોબાઈલ નંબરમાં ભૂલ હોય તો તમારે એ છે તે સુધારી લેવાનું છે. ત્યારબાદ બધા ડેટા સાચા હોય ત્યારે તમારે ફાઇનલ સબમિટ છે તે કરી દેવાનું છે. ફાઇનલ સબમિટ કરશો એટલે ત્યારબાદ તેને જે તમારે જો ટ્રેક કરવું હોય એટલે કે સ્ટેટસ ચેક કરવું હોય એટલે કે કઈ રીતે સ્ટેટસ ચેક કરવું તેની પણ આપણે આજે વાત કરી લઈએ છીએ. તો સ્ટેપ નંબર 7 છે તેના ઉપર જઈએ. તો ખેડૂત મિત્રો સ્ટેપ નંબર 7માં આવી ગયા છે. સફળતાપૂર્વક રિવર્ક થયાનો સંદેશો તમને મળશે ખેડૂત મિત્રો. ત્યારબાદ હવે તમારી અરજી સફળતાપૂર્વક સબમિટ થઈ ગઈ છે એવો મેસેજ તમને મળશે. એટલે કે તમને સૂચના મળશે કે યોર સરેન્ડરેડ બેનિફિટ હેઝ બીન સક્સેસફુલી રિવોકેડ. આવો સંદેશો મળતો નથી ત્યાં સુધી તમારું જે પણ છે તે અરજી છે તે સંપૂર્ણપણે થાય એવું માનવામાં આવશે નહીં ખેડૂત મિત્રો. તો તમારે હજુ થોડું ધ્યાન રાખવાનું છે અને સ્ટેપ નંબર 8 છે તે પણ તમારે જોઈ લેવાનું છે કે સ્ટેપ નંબર 8માં જો તમે ભૂલ કરશો તો તમારું જે પણ છે તે તેમાં પ્રોબ્લેમ થઈ શકે છે ખેડૂત મિત્રો. તો સ્ટેપ નંબર 8 છે તેની જો વાત કરીએ તો સ્ટેપ નંબર 8માં મેં જેમ કહ્યું હતું તેમ તમારું રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર ચાલુ હોવું જોઈએ OTP માટે. આ પ્રક્રિયા ફક્ત તેમના માટે જ છે કે જેમને પહેલાં વોલન્ટરી સરેન્ડર કર્યું હતું. અન્ય ખેડૂતે આ વિકલ્પનો ઉપયોગ ન કરવો. એટલે કે માત્ર જેને સરેન્ડર થઈ ગયું એટલે કે જેને જે હપ્તા પડતા નહોતા એટલે બંધ થઈ ગયા હતા તેના માટે જ આ પ્રોસેસ છે ખેડૂત મિત્રો. તો જેના હપ્તા ચાલુ છે તે માટે આ પ્રોસેસ નથી. તો તેવા ખેડૂતોએ તેના પર વિડીયો તમારે છે ને આજુબાજુનો શેર કરવો કે જેને આ પ્રોબ્લેમ હોય. તમારે જો પ્રોબ્લેમ નથી તો તમારે કોઈ પણ પ્રકારનું છેડછાડ કરવાની નથી ખેડૂત મિત્રો. જે લોકોને પૈસા પડતા નથી તેના માટે જ છે આ વિડીયો મોટા ભાગે. તો તમારા એવા મિત્રોને સંપર્ક કરો કે જેમને આવો પ્રોબ્લેમ થયો હોય. તેમને આ વિડીયો શેર કરો જેથી તેઓ પણ આ વિડીયો જોઈ શકે. તો તમારી સામે એક પેજ આવ્યું છે તેની વાત કરું તો જ્યારે તમે સબમિટ કરશો એટલે તમારી સામે આ રીતે સ્ટેટસમાં દેખવા મળશે. જેમાં નામ લખશે, પિતાનું નામ, આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર, રજિસ્ટ્રેશન ડેટ, સરેન્ડર ડેટ આવશે. ત્યારબાદ સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, બ્લોક નંબર ને ગામ જે છે તે તમારું આ રીતે જોવા મળશે ખેડૂત મિત્રો. તો તમારે પણ આ રીતે જ્યારે તમે સ્ટેટસ ચેક કરશો તો તમારું પણ આ રીતે જોવા મળશે ખેડૂત મિત્રો. ત્યારબાદ થોડી જો વાત કરું તો તમારે બીજું પણ એક પેજ છે તેને બતાવી દઉં. થોડું સ્ક્રોલ કરશો એટલે આ રીતે તમને જોવા મળશે જેમાં રિક્વેસ્ટ રિસીવડ અત્યારે ટીક બતાવે છે. એટલે કે આજની તારીખ તમે જોઈ શકો છો 10/6/2025 છે. એટલે કે આપણે અરજી આજે જ કરી છે ખેડૂત મિત્રો. ત્યારબાદ તમારે પેન્ડિંગ સ્ટેટસ બતાવે છે જેમાં તમારે બીજા 3 ટીક કરવાના રહેશે. જેમાં સબ ડિસ્ટ્રિક્ટ એટલે તમારે તાલુકા લેવલ પર જશે. ત્યારબાદ તમારું જિલ્લા લેવલ અને ત્યારબાદ રાજ્ય લેવલે જશે. જો 4/4માં યસ ટીક આવે છે તો તમારો જે પણ લાભ છે તે ફરીથી ચાલુ થઈ જશે ખેડૂત મિત્રો. જો પણ એક પણ જગ્યાએ જો ચેકડી આવે છે ને તો તમારું જે પણ છે અરજી તે રિજેક્ટ કરવામાં આવશે અને જે પણ યોજનાનો લાભ છે તે ફરીથી મળશે નહીં ખેડૂત મિત્રો. તો જે પણ ડોક્યુમેન્ટ આપો છે તે સાચા અને સાચી યોગ્ય માહિતી આપો. ખોટી માહિતી સાથે તમારી અરજી રિજેક્ટ થઈ શકે છે. તો ખેડૂત મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને 5 લોકોને શેર કરવાનું ભૂલશો નહીં. તો મળીએ છીએ એક નવા ટોપિક પર અને નવા વિડીયો સાથે.